નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતના અસાઇનમેન્ટમાંથી પ્રકરણ 9ના તમામ વિકલ્પોનું સોલ્યુશન કરવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા છે. ઓપ્શન એ 7/4, ઓપ્શન બી 7/2, ઓપ્શન સી 14, ઓપ્શન ડી 7. શું આપેલું છે? તો 22 સેમી પરિઘવાળા વર્તુળ એટલે કે વર્તુળનો પરિઘ આપે છે. તો આપણે લખી દઈશું પહેલા જ વર્તુળનો પરિઘ બરાબર વર્તુળનો પરિઘ બરાબર. હવે જો આપણે શોધવાનું છે તો વર્તુળનો વ્યાસ શોધવાનું છે. હવે વર્તુળના પરિઘના આપણી પાસે બે સૂત્રો છે. એક સૂત્ર છે 2πr, જેમાં r છે ત્રિજ્યા, એટલે આ સૂત્ર થયું ત્રિજ્યાવાળું. અને બીજું સૂત્ર છે પાઈ ડી, પાઈ ગુણ્યા ડી, અને આ ડી છે એ વર્તુળનો વ્યાસ છે, એટલે આ સૂત્ર થયું વ્યાસવાળું. દાખલામાં આપણે વર્તુળનો વ્યાસ મેળવવાનો છે તો આપણે આયરા સૂત્રનો ઉપયોગ કરશું. તો લખ્યું વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી. ચલો, હવે આપણને વર્તુળનો પરિઘ આપ્યો છે કેટલો? તો કે 22 સેમી. તો લખી દઈએ 22 બરાબર. હવે પાઈની કિંમત આપણને ખબર છે, કેટલી થાય? તો 22/7 ગુણ્યા ડી એમના એમ, જે આપણે શોધવાના છે. તો ચલો હવે આપણે લખીએ ડી શોધવાના, એટલે ડીને સૂત્રનો કરતા બનાવીએ તો ડી બરાબર, આ બાજુ જુઓ 7 આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે. તો લખીએ 22 ગુણ્યા 7 ને 22 ડીના ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો ભાગાકારમાં 22. હવે તમે જોઈ શકો છો 22 એકા 22 કટ થઈ ગયા, એટલે આપણો જવાબ આવશે 7 સેમી. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ડી 7. વિકલ્પ નંબર 2. 154 સેમીનો વર્ગ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. આપણને આપેલું શું છે? તો ક્ષેત્રફળ આપેલું છે અને ત્રિજ્યા શોધવાની છે. તો આપણે લખી દઈશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય સૂત્ર? તો થાય પાઈ આર સ્ક્વેર, જે આર શું છે? વર્તુળની ત્રિજ્યા છે. ચલો હવે આમાં કિંમત મૂકીએ. ક્ષેત્રફળ આપેલું છે 154, પાઈની કિંમત આપેલી છે 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર. ચલો આપણે શું શોધવાનું છે? તો કે આરનો સ્ક્વેર શોધવાનો. તો એને સૂત્રનો કરતા બનાવીએ તો આર સ્ક્વેર બરાબર, હવે જુઓ આ બાજુ 7 ભાગાકારમાં છે, પેલી બાજુ જશે તો ગુણાકારમાં જશે, અને આ બાજુ 22 છે એ ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. હવે ધ્યાનથી જોજો. હવે શું કરવાનું? કે છેદ ઉડાડવાના. હવે આપણને ખબર હોવી જોઈએ કે 154 છે તો એ શું થાય? તો કે 14 ગુણ્યા 11 થાય. 154 એટલે શું થાય? 14 ગુણ્યા 11, અને હવે થશે 11 દુ 22 અને 2 સીતા 14, એટલે સીધું આપણો જવાબ આવશે 49. આ કોનો જવાબ આવ્યો? તો આ જવાબ આવ્યો આર સ્ક્વેરનો. હવે હું જે 49 છે એને વર્ગમાં કેવી રીતે લખાય? તો કે 7નો વર્ગ કરીશ તો મને 49 મળી જશે. તો જુઓ આર સ્ક્વેર બરાબર શું આવ્યું? 7નો વર્ગ. તો એનો મતલબ શું થયો? આર બરાબર શું આવી શકે? તો કે 7. આમ આપણી ત્રિજ્યા કેટલી આવી? 7. ઓપ્શન બી 7 સેમ. ત્યાર પછી વિકલ્પ નંબર 3. 77 સેમીનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. તો આપેલું શું છે? તો ક્ષેત્રફળ આપેલું છે. કોનું? તો અર્ધવર્તુળનું. તો આપણે લખીએ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર, જો આખું વર્તુળ હોય તો એનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર. હવે આ અર્ધવર્તુળ એટલે કે અડધું છે, તો આ જે પાઈ આર સ્ક્વેર છે એને કેટલા વડે ભાગવા પડશે? તો 2 વડે ભાગવા પડશે, અથવા તો 1/2 વડે ગુણવા પડશે. સરખું જ કહેવાય. તો આપણે લખીએ 1/2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ચલો કેટલું આપેલું છે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે 77. તો લખો 77 બરાબર 1/2 પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આર સ્ક્વેર એમના
એમ, કારણ કે આપણે શું શોધવાનું છે? વ્યાસ શોધવાનો છે. ચલો હવે જે આ વધારાનું છે આ આર સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવીએ તો 77 રહેશે આ બાજુ. આ 2 અને 7 આ બાજુ ભાગાકારમાં છે તો પેલી બાજુ હશે તો 77ના ગુણાકારમાં લખી દઈએ અને ભાગાકારમાં જે 22 આ બાજુ ગુણાકારમાં હતા પેલી બાજુ ભાગાકારમાં જતા રહેશે. બરોબર આટલે સુધી. ચલો માટે આર સ્ક્વેર બરાબર આપણને શું મળશે? છેદ ઉડાડીએ તો જો 11 સીતા 77 થશે, 11 દુ 22 અને 2 2 કટ થઈ જશે. એ 7 ગુણ્યા 7 એટલે 7નો વર્ગ લખાય. 7 ગુણ્યા 7 શું થાય? 7નો વર્ગ. તો આપણને આર કેટલા મળશે? તો આર મળશે 7. આ શું મળ્યું? તો કે આ તો આપણને ત્રિજ્યા મળી. શું મળ્યું? ત્રિજ્યા. પણ આપણે શોધવાનું શું છે? વ્યાસ શોધવાનું છે એટલે કે ડી. તો વ્યાસ બરાબર શું થાય? તો 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા આર. તો જે આપણે 7 મળ્યા એને 2 વડે ગુણી દઈએ તો 2 સીતાને આપણને મળી જશે 14. આ શું મળ્યું આપણને? વ્યાસ. તો આ દાખલામાં વ્યાસ કેટલો આવશે? ઓપ્શન સી 14 સેમી. ત્યારબાદ ચોથો વિકલ્પ જુઓ. 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. આપણને આપેલું છે વર્તુળનો વ્યાસ આપેલો છે અને ત્રિજ્યા શોધવાની છે. તો વ્યાસ અને ત્રિજ્યાવાળું એક આપણને સમીકરણ ખબર હોવી જોઈએ કે જે વ્યાસ છે એ શું છે? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા છે. આપણને વ્યાસ શું છે? 2 ગુણ્યા ત્રિજ્યા. હવે આપણને મેળવવાનું શું છે? ત્રિજ્યા. તો આમાં ત્રિજ્યા સૂત્રનો કરતા બનાવીએ તો ત્રિજ્યા બરાબર શું લખાય? તો ત્રિજ્યા બરાબર જે વ્યાસ આપેલો એને કેટલા વડે ભાગવા પડે? 2 વડે ભાગવા પડે. ચલો તો વ્યાસ આપેલો છે 22 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળી જશે 11 દુ 22. તો 11 સેન્ટીમીટર. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 11. ત્યારબાદ 5મા નંબરનો વિકલ્પ છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 સેમીનો વર્ગ છે. જો તેનો પાયો 6 સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. આપણને આપેલું શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે સૌ પ્રથમ લખી દઈએ કે સબાચા એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થાય? તો બોલો. તો સૂત્ર થાય પાયો ગુણ્યા તેના પરનો વેધ. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 96. તો લખો 96 બરાબર. હવે પાયો કેટલો આપ્યો છે? 6 સેમી. તો પાયાની જગ્યાએ લખો 6 ગુણ્યા વેધ. તો આપણે ગોતવાનો છે તો વેધ એમના એમ. માટે વેધ બરાબર શું લખાય? તો વેધ બરાબર જો આ 96 આ બાજુ છે પહેલાં તો એ 96 લખી દો. હવે આ બાજુ 6 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ સાચો ક્યાં જાય? ભાગાકાર. એટલે 96 ભાગ્યા 6 એટલે આપણો જવાબ આવી જશે 16. કેમ? કારણ કે 16 6 96 એ જવાબ આવે 16 સેન્ટીમીટર. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 16. વિકલ્પ નંબર 6. ત્રિકોણ એબીસી. જો આ ત્રિકોણ દોરેલો છે એને શું વંચાય? ત્રિકોણ જ વંચાય. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ 48 સેમી છે. જો AB વત્તા BC બરાબર 32 સેમી હોય તો AC બરાબર ખાલી જગ્યા સેમી. આપણે એક ત્રિકોણ દોરી લઈએ. જો એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણનું નામ છે ABC. આ છે A, આ છે B અને આ છે C. હવે આપણને આપેલું શું છે? તો ત્રિકોણ ABCની પરિમિતિ આપેલી. તો પરિમિતિ એટલે શું થાય? તો ત્રિકોણની પરિમિતિ થાય એની ત્રણેય બાજુઓનો સરવાળો. તો આપણે લખીએ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર આ ત્રણેય બાજુ કઈ કઈ થશે? એક થશે AB. તો લખો AB પછી કરો વત્તાકાર. બીજી છે BC તો લખો BC પાછો વત્તાકાર અને ત્રીજી છે AC તો લખો AC. તો ત્રણેય બાજુનો સરવાળો કરી તો એ આપણી શું કહેવાય? પરિમિતિ. ચલો હવે પરિમિતિ કેટલી આપેલી છે? તો કે 48 આપેલી છે. લખી દો 48. બીજું શું આપેલું છે? તો કે AB વત્તા BC એ આપણને 32 આપ્યા છે. તો આ AB અને BCનું માપ જ આપણને કેટલું આપી દીધું છે? 32. તો AB વત્તા BCની જગ્યાએ આપણે લખો 32. હવે શું બાકી રહ્યું? તો કે વત્તા AC. ચલો એ તો આપણે શોધવાના જ છે. તો આપણે સૂત્રનો કરતા કોને બનાવીશું? AC ને. તો AC બરાબર આ બાજુ પહેલાં 48 તો છે જ. ચલો હવે આ બાજુ 32 છે ને પ્લસ છે. આ બાજુ 32 શું છે? પ્લસ. તો જો પ્લસ સંખ્યા બરાબરની બીજી સાઈડ જાય તો શું થશે આનું? તો
તો કે માઇનસ બની જશે, તો 48 ઓછા 32 એટલે આપણો ફાઇનલ જવાબ આવશે એસી બરાબર 16. 48 માંથી 32 જશે એટલે આપણને 16 જવાબ મળી જશે. તો જે આપણે એસી નું માપ પૂછ્યું હતું તો એસી બરાબર શું આવશે? 16 સેન્ટીમીટર. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 16. ત્યાર પછી વિકલ્પ નંબર 7 વર્તુળનું પરિઘ બરાબર ખાલી જગ્યા. અહીં શું પૂછ્યું હતું? તો વર્તુળના પરિઘનું સૂત્ર. તો આપણને બે સૂત્ર ખબર છે. એક સૂત્ર છે 2πr જ્યાં r છે ત્રિજ્યા અને બીજું સૂત્ર છે πd જ્યાં d છે વ્યાસ. તો આપણે ઓપ્શનમાં જોઈ લઈએ કે આ બે સૂત્રમાંથી કયું આપેલું છે. તો પહેલું છે 2π વ્યાસ, પણ વ્યાસમાં તો 2 આવતો નથી એટલે પહેલો જવાબ આવે નહીં. ત્યારબાદ જુઓ 2π ત્રિજ્યા, ત્રિજ્યા એટલે r અને ત્રણે વચ્ચે ગુણાકાર છે. તો જુઓ 2πr અને ત્રણે વચ્ચે ગુણાકાર. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો છેલ્લો વિકલ્પ અને સૌથી અગત્યનો વિકલ્પ જે તમને વારંવાર હેરાન કરે છે અથવા તો તમને કન્ફ્યુઝનમાં પાડે છે. જુઓ, અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા છે. કોની પૂછી છે? તો અર્ધવર્તુળની પરિમિતિ. હવે પરિમિતિ એટલે શું થાય? તો કે બધી બાજુઓનો સરવાળો. તો જુઓ, આટલે અર્ધવર્તુળ એક દોરી લીધું છે, બરોબર? તો જો આની બધી બાજુ કઈ કઈ થશે? તો એક બાજુ થશે આટલેથી લઈને જે હું આ દર્શાવી રહ્યો છું, જુઓ આ રહી. તો આ એક બાજુ છે અને બીજી બાજુ થશે આટલેથી લઈને આયરી આખી, એટલે આખી બાજુઓ થઈ ગઈ. તો હવે જે ઉપરની જે ગોળાકાર બાજુ છે તે શું છે? તો એ છે અર્ધવર્તુળનો પરિઘ. શું છે? અર્ધવર્તુળનો પરિઘ. અને જે નીચેની આ જે લાઈન છે એ શું થશે? તો એ છે વર્તુળનો વ્યાસ. શું છે? વર્તુળનો વ્યાસ. તો માટે અર્ધવર્તુળની પરિમિતિ આપણે લખવી હોય તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર શું લખાય? તો કે અર્ધવર્તુળનો પરિઘ, પરિઘ જ લખું છું, તમારે સમજી લેવાનું અર્ધવર્તુળ છે. શું છે? અર્ધવર્તુળનો. અને વત્તા વ્યાસ. વત્તા શું આવશે? વ્યાસ આવશે. હવે મને કહો અર્ધવર્તુળનો પરિઘ કેટલો આવશે? જો આખું વર્તુળ હોય તો પરિઘ આવે 2πr, પણ અર્ધવર્તુળ છે એટલે આને કેટલા વડે ભાગી દેવાના? 2 વડે. તો 2 2 કટ થઈ જશે. આ જવાબ મળશે πr. તો પરિઘ આવ્યો πr વત્તા વ્યાસ. વ્યાસ એટલે શું છે? તો આપણે d કહીએ અથવા તો 2r કહીએ. તો જે વિકલ્પમાં આપ્યું હોય એ લખવાનું. કો તો d આપ્યું હોય તો એ સાચું, 2r આપ્યું હોય તે પણ સાચું. તો જોઈ લઈએ. ઓપ્શન એ πr, તો આ નથી, ચલો કેન્સલ. ઓપ્શન બી 2r, આ પણ નથી, કેન્સલ. ઓપ્શન સી 2πr વત્તા 2r. અહીં શું છે? તો કે એકલું πr છે, જ્યારે આટલે 2πr છે, તો આ પણ કેન્સલ. અને ઓપ્શન ડી πr વત્તા 2r. πr વત્તા 2r. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી πr વત્તા 2r. અહીં આપણા પ્રકરણ 9ના સંપૂર્ણ વિકલ્પોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ધન્યવાદ. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે.